ભાવનગર શહેરના ગોગા રોડ પર આવેલી આશુતોષ વિદ્યાલય ખાતે 11 ફેબ્રુઆરી 2026ના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનનું લોકાર્પણ શાળાના ટ્રસ્ટી બળદેવસિંહ અમરસિંહ ચુડાસમા અને મનીષાબેન ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો, તેમની સર્જનાત્મકતા વધારવાનો અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો, તેમ ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું। વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક મોડેલ્સ અને પ્રયોગો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી। પ્રદર્શન દરમિયાન પાણી સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, અવકાશ વિજ્ઞાન, માનવ શરીરની રચના અને ઊર્જા બચત જેવા વિષયો પર આકર્ષક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શાળા પરિવાર, વાલીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમા, મનીષાબેન ચુડાસમા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો। કાર્યક્રમની રૂપરેખા શાળાના આચાર્ય યશભાઈ ચાવડાએ આપી હતી અને તમામ શિક્ષકગણે તેમાં ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।